હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હમણાં આટલા દિવસથી આપણે બહાર હતા એટલે બ્લોગ ઉતાર્યો હે નહીં. આજ પાછું ચાલુ કરવાનું હે બ્લોગ ઘણા દી પછી. આવી ગયા હે આવડ માતાજીના મંદિરે. ઘણી બધી કોથળીઓ લઈ આવીને અહીંયા બધા હિંચકે હે ને હિંચકવાનો હે મસ્ત પગું એકદમ પગું અસર હે એમ હિંચકવાનું. હેઠું ના ઉતરવું પડે કોઈને, બે સાઈડ હિંચકો હે. થોડો થોડો તડકો લાગે હે ને અહીંયા હિંચકવા આવ્યા. નાસ્તો વાસ્તો કર્યો. પગાથી જ હિંચકાવવાનું હે. હામે બે હિંચકા હે ને પગાથી જ હિંચકવાનું. તો જો આરામથી આમ બધા હિંચકે હે. મોયું ને ઈ ઓલા હિંચકે હિંચકતા હતા પણ હિંચકતા થાકી ગયા એટલે વયા ગયા પરલી સાઈડ. ચડી તો લહરી જા પાછો. કેટલા દિવસ પછી અમે આવ્યા નાના ઘરેથી મોટી ઘરેથી ને અત્યારે તો વાગી આવી ગઈ છે. બનાવ્યો કે કેમ કે આપણે એટલા દિવસથી બહાર હતા તો અત્યારે કૂતરું આપણે પાડ્યું છે. નામ રાખ્યું ટોમી. ગરડિયું લઈ આવ્યા. હાર્દિકે વાત કરી રાતે લઈ આવ્યા અને ઘણા દી પછી આપણે સવારે આવ્યા ઘરે. એવી મજા આવે તો કુતરાને હાકર ને એવડો હજો વીછી નીકળ્યો. ઓલો આવે ને ઓલા રાખે છે આને જોઈ વીછી પાવડામાં ચોટી ગયો તો ને આવો બેન લઈ જતા સાઈડમાં હજી આ નતા ને પછી ચાલો ખાતો તો મળો થઈ ગયું છે તમે દવા નાખી દીધી કેટલી હારું મારી પાવડામાં કામ નહીં. બહુ ગમે હતી ને નહીં હતી કાલે ગયા કાલ બારગામ ગયા આજે કાલ કોઈ ગયા હતા. અગિયાર ગામમાં જવાનું છે. કાલ જવાનું છે. હમણાં લોકો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ ગામમાં જવા માટે. હવે ગામમાં જઈએ ગાઈ વાળા ફરવાનું અરુડા જોરદાર હાર્દિક ની અને ટોમીની મસ્તી.